હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે હિનલ્સ કિચનમાં। આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી અને ચણાની દાળના પટ્ટી સમોસા। સમોસા બનાવવા માટે અહીંયા મેં ઘઉંના લોટનો ઉપયોગ કરેલ છે। તો એક વાટકો મેં ઘઉંનો લોટ લીધેલો છે। તેમાં આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું। તેમાં આપણે મોણ એડ કરીશું। તો મોણ આપણે ખૂબ જ ઓછું એડ કરવાનું છે। અહીંયા મેં 1 ચમચી જેટલું જ મોણ લીધેલું છે અને આપણે પાણી એડ કરી અને લોટ છે તે બાંધી લઈશું। આપણે જોઈએ તેમ પાણી એડ કરતા જઈશું અને આમનો લોટ છે તે બાંધી અને તૈયાર કરી લઈશું। તો આપણો આ લોટ છે તે બંધાઈ ગયો છે। આને આપણે રોટલીના લોટથી ને થોડુંક જ વધારે કઠણ બાંધવાનો છે। વધારે પડતો કઠણ પણ નથી બાંધવાનો। તેમાં આપણે થોડું તેલ એડ કરીશું અને આમને મસળી લઈશું અને આમને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। તો હવે ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ। તો સ્ટફિંગમાં મેં ચણાની દાળનો ઉપયોગ કરેલો છે। ચણાની દાળને મેં ઠંડા પાણીમાં 1 થી 2 કલાક માટે પલાળેલી હતી અને પ્રેશર કુકરમાં એક વિસલ કરી લીધેલી છે। વધારે પડતી આપણે આમને કૂક નથી કરવાની। આમનો જે દાણો છે તે આખો જ રહેવો જોઈએ। હવે આપણે 1 ચમચી જેટલું તેલ ગરમ મૂકીશું। 1 ચમચી જેટલું મેં તેલ ગરમ મૂકેલું હતું અને તેમાં રાઈ અને જીરું છે તે એડ કરેલું છે। આપણે તેમાં મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું અને તેમને સાતળી લઈશું। તો આપણો આદુ અને મરચું છે સરસ રીતના સંતળાઈ ગયું છે। તેમાં આપણે હળદર એડ કરીશું અને ચણાની દાળ છે તે એડ કરી દઈશું। હવે આપણે તેમાં બટેકાના પીસ એડ કરીશું। તો અહીંયા મેં એક નાનું બટેકું લીધું છે, તેમને મેં બાફી લીધેલું હતું, તે એડ કરી દઈશું અને તેમાં સ્વાદ અનુસાર નમક, મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને આમચૂર પાવડર એડ કરીશું અને તેમને મિક્સ કરી લઈશું। બટેકાના પીસ છે તે આપણે નાના નાના જ લેવાના છે। હવે આપણે ધાણા ભાજી એડ કરીશું। તો હવે આ આપણું સ્ટફિંગ છે તે રેડી થઈ ગયું છે। હવે આપણું આ સ્ટફિંગ પણ રેડી થઈ ગયું છે। આપણે લોટ જે બાંધેલો હતો તે લઈશું, પાટલો અને વેલણો લઈશું। આ રીતના લુઓ લઈ અને આપણે આમની રોટલી વણવાની છે। તો આપણે આમની રોટલી વણી લઈશું, પણ પહેલાં આપણે નાની પૂરી જેવડી જ રોટલી છે તે વણવાની રહેશે। આ રીતના તો આ જ રીતના આપણે આમનો લુઓ કરી અને આમની પણ રોટલી વણી લઈશું। બંને રોટલી છે તે આપણે સેમ સાઈઝમાં જ વણવાની છે। આ બંને રોટલીને આ રીતના સરખી સાઈઝમાં વણીને તૈયાર કરી લીધેલી છે। આપણે તેમની ઉપર તેલ લગાવી લઈશું આ રીતના અને થોડોક લોટ છાંટી દઈશું। હવે આપણે જે રોટલી વણેલી છે તેમને આમની ઉપર રાખી દઈશું આ રીતના અને આમને વણી લઈશું।
તો આ જ રીતના આપણે બધી જ રોટલી વણવાની છે। આ જ રીતના બધી વણીને તૈયાર કરી લીધેલી છે। આપણે આમને શેકી લઈશું। તો આપણો તવો છે તે ગરમ થઈ ગયો છે, તેમાં આપણે આ રોટલીને શેકી લઈશું। તો આમને આપણે વધારે નથી શેકવાનું, આ બે પડ છે તે અલગ થાય તેટલું જ આપણે આમને શેકવાનું છે। તો આ રીતના ડિઝાઇન આવે ત્યાં સુધી જ આપણે આમને શેકીશું। આછી પાતળી ડિઝાઇન પડે ત્યાં સુધી આપણે આમને શેકવાની રહેશે। હવે આપણી આ રોટલી છે તે શેકાઈ ગઈ છે અને આપણે કાઢી લઈશું। હવે આપણે આ રોટલીના પડ છે તેમને આ રીતના અલગ કરી લઈશું। તો આ જ રીતના મેં આમના પડ છે તે અલગ કરી લીધેલા છે। હવે આપણે આમને 3 સરખા ભાગમાં કટ કરીશું। આ રીતના આપણે કટ કરવાના રહેશે। તો આ રીતના મેં કટ કરી લીધેલા છે। તો તમે જોઈ શકો છો કે આ રીતના મેં આમને કટ કરી લીધેલા છે। હવે અહીંયા મેં 1 ચમચી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે। આપણે તેમાં થોડું પાણી એડ કરી અને આ રીતના આમની સ્લરી છે તે બનાવી લઈશું। આપણે જે પીસ કરેલા છે તે લઈશું અને આ રીતના આપણે આમને વાળીશું ને આ આખા ભાગને લઈ અને આ રીતના આપણે કોન શેપમાં વાળી લેવાનો છે અને અહીંયા આપણે સ્ટફિંગ છે તે ભરી દઈશું। તો 1 થી 1.5 ચમચી જેટલું જ મેં સ્ટફિંગ ભરેલું છે। હવે આપણે જે સ્લરી બનાવી છે, પેસ્ટ બનાવી છે તે આપણે અહીંયા લગાવી દઈશું અને ખૂણો પડે તે રીતના આ રીતે આપણે આમને વાળી લેવાનું છે અને અહીંયા જે ખાંચો પડે છે ત્યાં આ રીતના લગાવી દઈશું। તો આ રીતના આપણે બધા જ સમોસા છે તે વાળીને તૈયાર કરી લઈશું। આપણે આ જ રીતના આ પટ્ટીમાંથી પણ વાળી શકીએ છીએ। તો એમના માટે આ રીતના વાળી લઈશું અને અહીંયાથી ઉપાડી અને આ રીતના ખૂણો બને, કોન બને તે રીતના રાખી દઈશું અને આમાં સ્ટફિંગ છે તે ભરી લઈશું। અને અહીંયા આપણી આ પેસ્ટ બનાવી છે તે લગાવી દઈશું। હવે અહીંયા ખૂણો પડે તે રીતના આને વાળી લેવાનું અને જે વધેલો ભાગ છે તેને આપણે આ રીતના કરી લઈશું। તો આપણું આ સમોસું છે તે તૈયાર થઈ ગયું છે। મેં આ રીતના બધા જ સમોસા છે તેમને વાળીને તૈયાર કરી લીધેલા છે। આપણે આમને ફ્રાય કરી લઈએ। હવે આપણું આ તેલ છે તે ગરમ થઈ ગયું છે। સમોસાને ફ્રાય કરી લઈએ। આ રીતના ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને આપણે ઉલટાવતા જઈશું। આપણે આમને ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી ફ્રાય કરીશું। સમોસા છે તે ફ્રાય થઈ ગયા છે। આપણે આમને કાઢી લઈએ। તો આપણા એકદમ સરસ ક્રિસ્પી એવા પટ્ટી સમોસા છે તે તળાઈને રેડી થઈ ગયા છે।
તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.